ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરનું પણ સ્વાગત કરવા શ્રી મુકેશ કુમાર સર અગ્ર સચિવ શ્રી શિક્ષણ વિભાગને વિનંતી છે. ખૂબ ધન્યવાદ. હું વિનંતી કરું છું શ્રી PR રાણા ડાયરેક્ટર ઓફ સ્કૂલ્સ આપ દ્વારા માનનીય શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સરનું સ્વાગત અભિવાદન કરશો. ખૂબ ધન્યવાદ. વિનંતી કરીએ છીએ ડોક્ટર MI જોશી નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ આપ દ્વારા માનનીય શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમાન પ્રફુલભાઈ પાનસરિયા સરનું સ્વાગત અભિવાદન કરશો. ધન્યવાદ. વિનંતી છે ડોક્ટર દર્શનાબેન જોશી જોઈન્ટ ડાયરેક્ટર પ્રાઇમરી એજ્યુકેશન આપ દ્વારા ઓનરેબલ મેયર શ્રી અમદાવાદ શહેર પ્રતિભાબેન જૈનનું સત્કાર અભિવાદન કરશો. આપણે બધા જ જોરદાર ગર્જન સાથે મંચાસીન મહાનુભાવનું સ્વાગત કરીએ. સમ ગચ્છત્વમ સમ વદત્વમ સમ વો મનાંસી જાનતામ. સૌને સાથે રાખીને ચાલવાની ભાવના સાથે જેમનો શુભ આશય છે, જેઓ ગુજરાતના તમામ શિક્ષકોને પોતાનો પરિવાર માને છે, જેઓના માર્ગદર્શન અને સુચારુ આયોજનથી ગુજરાતનું શિક્ષણ જગત ગતિમાન છે, તેવા સન્માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સરને સાદર આમંત્રિત કરીએ આપના સ્વાગત સંબોધન માટે. સૌને મારા નમસ્કાર. બોલો ભારત માતા કી. ધન્યવાદ. તો મિત્રો, આજે આપણો એક શ્રેષ્ઠ દિવસ ભારત વર્ષના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર દાર્શનિક મહાપુરુષ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં આપને બધાને માર્ગદર્શન આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે આપની વચ્ચે ઉપસ્થિત જે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા છે એવા મહામહિમ સન્માનીય રાજપાલસિંહ આચાર્ય દ્વિવેદજીનું સાહેબશ્રીનું આપના બધા વતી તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. સાથે ઉપસ્થિત આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ વિભાગમાં જે કંઈ કરવાનું થાય અને હર હંમેશા અમને માર્ગદર્શન આપતા રહ્યા છે, અને જે કંઈ ખૂટતી કડી હોય એ પૂર્ણ થાય એના માટે હંમેશા ચિંતિત એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ હું સ્વાગત કરું છું. સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી સન્માનીય પ્રફુલભાઈ પાનસરિયા સાહેબનું સ્વાગત કરું છું. સાથે ઉપસ્થિત આપણા પ્રતિભાબેન જૈન અમદાવાદના પ્રથમ નાગરિક, એમનું પણ સ્વાગત કરું છું. અમારા SCS સન્માનીય મુકેશ કુમાર સાહેબ, નિયામક શ્રી જોશી સાહેબ, સાથે ઉપસ્થિત સભાગારમાં ઉપસ્થિત મારા વિભાગના તમામ અધિકારી મિત્રો, સાથે આજના દિવસે જેઓનું અભિવાદન આપણે કરવાનું છે, રાજ્ય કક્ષાએ 28 આપણા શ્રેષ્ઠ શિક્ષકો હોય છે, જેમને પોતાનું જીવન શિક્ષણ માટે, વિદ્યાર્થીઓ માટે, સમાજ સેવા માટે અર્પણ કર્યું છે, એવા શ્રેષ્ઠ શિક્ષકો પણ આપણે સન્માન કરીશું. આની સાથે સાથે જિલ્લા કક્ષાએ પણ 96 જેટલા શિક્ષકોનું સન્માન આજે મિત્રો થઈ રહ્યું છે. તાલુકા કક્ષાએ પણ 184 જેટલા શિક્ષક મિત્રોનું સન્માન આજે થઈ રહ્યું છે. ત્યારે એવા પ્રતિભાશાળી શિક્ષક મિત્રો અને બાળકો તેમજ આજના સમારોહમાં ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો, સાથે સાથે તમામ ઉપસ્થિત શિક્ષક ભાઈઓ બહેનો, તમારા ચરણોમાં વંદન કરું છું, પ્રણામ કરું છું. આ પ્રસંગે આપ સૌનું શિક્ષણ વિભાગના વડા તરીકે હાર્દિક સ્વાગત કરતા હર્ષ અને સંઘર્ષની લાગણી વ્યક્ત કરું છું. સાથે સાથે મિત્રો, આજે આપણે ગર્વ સાથે મિત્રો કહી શકીએ છીએ, અને ચાણક્યનું જે સેન્ટેન્સ વાક્ય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. સમાજમાં હર હંમેશા શિક્ષકોનું સન્માન થવું જ જોઈએ, અને આપણે કરીએ છીએ મિત્રો. આપણી સરકાર આ બાબતમાં
શિક્ષકોના સન્માન માટે ક્યારેય પીછેહટ કરી નથી અને શિક્ષકોનું સન્માન એ સર્વોપરી રહ્યું છે. મિત્રો, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એ કહ્યું હતું કે મારો જન્મદિન એક રાષ્ટ્રપતિ તરીકે નહીં પણ એક શિક્ષક તરીકે ઉજવવો, અને ત્યારથી આપણે રાધાકૃષ્ણનો જન્મદિવસ શિક્ષક તરીકે મિત્રો ઉજવીએ છીએ. ત્યારે મિત્રો, રાધાકૃષ્ણજીએ આમ કરીને શિક્ષકો અને ગુરુજનોનું માન શતાબ્દીઓ સુધી જળવાતું રહે તેના માટે ઉત્તમ વ્યવસ્થા મિત્રો આપણને કરી આપી છે. જેમ રાધાકૃષ્ણજીને જે ગૌરવ હતું કે હું રાષ્ટ્રપતિ તરીકે નહીં પણ એક શિક્ષક તરીકે મારો જન્મદિવસ ઉજવાય, એના માટે એમને જે પ્રયત્નો કર્યા હતા, તો એ ગૌરવ મિત્રો આપણે બધા જાળવીએ. અને સાથે સાથે મારી વ્યક્તિગત વાત કરું તો ગુજરાત સરકારના મંત્રી તરીકે મને ગૌરવ તો છે જ, પણ એનાથી વિશેષ ગૌરવ મને એનું છે કે હું પણ એક શિક્ષક છું. મને એનું ગૌરવ છે કે હું એક ગુરુ સાંદીપની પરિવારનો વાહક છું, ચાણક્યનો વંશજ છું, સાથે સાથે આપણા ગીજુભાઈ બધેકાની પરંપરાનો વાહક છું. મને ગૌરવ છે પંડિત મદન મોહન માલવિયાનો હું વંશજ છું. મને ગૌરવ છે હું નાનાભાઈ ભટ્ટનું ગોત્ર એ મારું ગોત્ર છે. આજના પાવન દિવસે આ દેશને મહાન બનાવવા માટે સદીઓથી યોગદાન આપતા સૌ શિક્ષકોને વંદન કરું છું, પ્રણામ કરું છું. મિત્રો, આપણા બધાના માટે એક સૌભાગ્યનો દિવસ છે અને સૌભાગ્યશાળી આપણું રાજ્ય છે. મને કહેતા બાબતનો આનંદ છે કે આપણા સન્માનીય મહામહિમ આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જેવા વિદ્વાન ઋષિતુલ્ય શિક્ષક રાજ્યપાલ તરીકે પ્રાપ્ત થયા છે. એક ઉત્તમ શિક્ષક કેવા હોય, એક શ્રેષ્ઠ આચાર્ય કેવા હોય, જે જોવું હોય તો આપણે ઉદાહરણ લેવા માટે દૂર જવાની ક્યાંય જરૂર નથી. મિત્રો, આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાક્ષાત જ્ઞાન મૂર્તિ છે, શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ આચાર્યનું જીવંત ઉદાહરણ છે. તેમનું જ્ઞાનમય સાદગીપૂર્ણ જીવન, તેમના જ્ઞાનનો લાભ આજે પૂરા ગુજરાતને મિત્રો મળી રહ્યો છે. આપણા બધાના માટે ગૌરવ છે, જેનું આપણે સૌ એમનું માર્ગદર્શન લઈને મિત્રો આપણે આગળ વધી રહ્યા છે. આ નવી એનઈપીની જે શરૂઆત થઈ છે એની પણ ચિંતા અને ક્યારેક અમને માર્ગદર્શન પણ આચાર્ય દેવવ્રતજી અમને આપતા હોય છે. સમર્પણ અને નિષ્ઠાનું પ્રતીક એવા માનનીય દેવવ્રતજી એક ઉત્તમ આચાર્ય તરીકે આપણી વચ્ચે બિરાજમાન છે. એમને પણ પ્રણામ કરું છું. સાથે સાથે મિત્રો, આપણી જે સંકલ્પથી સિદ્ધિ તક આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે કે 2047નું આપણું ભારત દીક્ષિત બને, વિશ્વગુરુ બને, અને એના માટે આપણા શિક્ષક મિત્રોને એમને આહવાન કર્યું છે. અને સાથે સાથે એમને કહ્યું છે કે આપણા આજે ગુરુની એટલે કે શિક્ષકની ભૂમિકા બદલાય છે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કહ્યું છે કે શિક્ષકોએ 3 મંત્રો અપનાવવા પડશે: લર્ન, અનલર્ન અને ટીલર્ન. મિત્રો, જે જ્ઞાન આપણે વર્ગખંડમાં આપતા હતા તે જ્ઞાન હવે ગૂગલ પર પણ મળે છે, યુટ્યુબ પર મળે છે. એટલે ઘણા લોકો ગૂગલને ગૂગલ ગુરુ પણ કહે છે, પણ આ ગૂગલ ગુરુ ક્યારેક ગુરુનું સ્થાન લઈ શકે નહીં. ગૂગલ અને ગુરુમાં તફાવત એટલો છે કે ગૂગલ તમારે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે, અને જ્યારે એક સાચો ગુરુ, સાચો શિક્ષક તમારે જ્યાં જવું જોઈએ ત્યાં મિત્રો લઈ જાય છે. એટલે આજે આ શિક્ષક દિને મારા ગુજરાતના તમામ પરિવારના શિક્ષક મિત્રોને આ શિક્ષક દિને ઢેર સારી શુભકામના પાઠવું છું. સાથે ઉપસ્થિત તમારા સન્માનિત મંચ ઉપસ્થિત દેવતુલ્ય આપણા બધા સરસ્વતીના ઉપાસકો, શિક્ષક મિત્રો, ગુરુજનો, વિદ્યાર્થી મિત્રો અને જે શિક્ષક મિત્રોનું અહીંયા સન્માન થવાનું છે એ એમના પરિવાર સાથે અહીં પધાર્યા છે. એ તમામ પરિવારોનું રાજ્ય સરકાર વતી, પરિવારના અમારા વિભાગ વતી તહે દિલથી આપનું સ્વાગત કરું છું. ધન્યવાદ. બોલો ભારત માતા કી. ધન્યવાદ. सत्य न्याय की राह पर चलना शिक्षक हमें सिखाते हैं, जीवन संघर्षों से लड़ना शिक्षक हमें सिखाते हैं. આવી ઉદાત્ત ભાવનાને બિરદાવતા માનનીય શિક્ષણ મંત્રી શ્રી આપનો ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતના શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન જોવા મળી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ માળખાગત અને શાળાગત પ્રકલ્પોના અમલીકરણથી ગુજરાતની શાળાઓમાં આમૂલ પરિવર્તન પણ જોવા મળી રહ્યા છે.
ઉપરાંત ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શાળાકીય શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આવો નિહાળીએ આ પુરુષાર્થના પથ પર થયેલ અને થનાર કામગીરીની એક ઝલક ફિલ્મના માધ્યમથી. આપણા લોક લાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શાસન સંભાળતા જ સૌથી પહેલા શિક્ષણના વ્યાપ પર ભાર મૂક્યો અને ધોરણ 1માં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકને શાળા સુધી પહોંચાડવાની પ્રતિજ્ઞા લીધી. એમની આ પ્રતિજ્ઞાએ જન્મ આપ્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને. આ અજોડ પહેલની શરૂઆત થઈ તે વખતે ગુજરાત રાજ્યનો નેટ એનરોલમેન્ટ રેટ માત્ર 75% હતો, જે આજે લગભગ 100% સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં, પણ આ સાથે ગુજરાતભરમાં શિક્ષણનું મહત્વ પણ ઘણું વધ્યું છે. પરિણામે વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેટમાં પણ અસરકારક ઘટાડો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને અનુસરીને ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પૂરું પાડવા માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓનું અમલીકરણ કર્યું છે, જેમાં દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, જે આજે માત્ર દેશ માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પણ એક રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગનું મોડેલ બની ગયું છે. અને આ સાથે રૂપિયા 12,000 કરોડના ખર્ચે દેશના સૌથી મોટા શાળાકીય મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સની શરૂઆત પણ કરવામાં આવી છે. આ મિશન અંતર્ગત ગુજરાતની 40,000 સરકારી શાળાઓને માળખાકીય સુવિધાઓ અને અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ કરવામાં આવી રહી છે, જેમાં 50,000 નવા વર્ગખંડો, 1,50,000 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 20,000 કમ્પ્યુટર લેબ્સ, 5,000 સ્ટેમ લેબ્સ, સૌર ઉર્જા અને વરસાદી પાણી સંગ્રહની સુવિધાઓ, વિશેષ આવશ્યકતાઓવાળા બાળકો માટે સંસાધન કક્ષો, રમતગમતના સાધનો, ધોરણ દીઠ શિક્ષક અને ધોરણ દીઠ વર્ગખંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ 2.0 અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પણ રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ્સ, કમ્પ્યુટર લેબ્સ અને સ્ટેમ લેબ્સ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. समाज बेटियों के सामर्थ्य को जानने में अगर पीछे रह गया तो वो समाज कभी आगे नहीं बढ़ सकता. आज जो बेटियों के एस्पिरेशंस हैं, आकांक्षाएं हैं, वो कुछ कर गुजरने का जो जज्बा है, शायद कोई भी हिंदुस्तानी गर्व करे ऐसा है और उसको हमने अवसर देना चाहिए. માનનીય પ્રધાનમંત્રીના દીકરીઓના સશક્તિકરણના સૂત્રને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ભણતી એક પણ દીકરી આર્થિક અવરોધના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહે એવા શુભ આશયથી રૂપિયા 1,250 કરોડના વાર્ષિક બજેટ સાથે નમો લક્ષ્મી યોજનાની અભિનવ પહેલ શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત કિશોર વયની વિદ્યાર્થીનીઓને શિક્ષણ સાથે પૂરતું પોષણ મળે અને તેમનું સશક્તિકરણ થાય તે હેતુથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અભ્યાસ પૂર્ણ કરવા બદલ રૂપિયા 50,000 સુધીની સહાય આપવામાં આવશે, જે સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને લાગુ પડશે. आने वाले 15-20 साल उन बच्चों के हाथ में भारत होने वाला है, उनको मैं कैसे तैयार कर रहा हूं, ये हमारा बहुत बड़ा दायित्व है दोस्तों. और इसी तर्ज पर हमारे सभी शिक्षण संस्थानों को भी खुद से पूछने की जरूरत है कि क्या हम फ्यूचर रेडी हैं. ગુજરાતના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના આગામી યુગ માટે ફ્યુચર રેડી બનાવવાના હેતુથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ સ્કોલરશિપ યોજના અંતર્ગત સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી શાળામાંથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવનાર અને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને કુલ રૂપિયા 25,000ની સ્કોલરશિપ આપવામાં આવશે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ માત્ર આગામી 5 વર્ષમાં રૂપિયા 10,000 કરોડથી વધુની નાણાકીય સહાય સાથે 30 લાખ કન્યાઓ સહિત 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે શાળાકીય શિક્ષણમાં ક્રાંતિકારી યોજનાઓ સાબિત થશે. રાજ્યની વિવિધ સ્કોલરશિપ અને સ્કૂલ વાઉચર્સ યોજનાઓ વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવામાં મદદરૂપ થશે, જેમાં શામેલ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ. ધોરણ 6 થી 12માં અભ્યાસ માટે સરકારી શાળાના કુલ 2 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને
પ્રતિવર્ષ ₹25,000 સુધીની સ્કોલરશિપ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, ધોરણ 9 થી 12 અભ્યાસ માટે સરકારી શાળાના કુલ 1 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ ₹25,000 સુધીની સ્કોલરશિપ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ, 1 લાખ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે શ્રેષ્ઠ નિવાસી શાળામાં પ્રવેશ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ, આદિજાતિ સમાજના 50,000 વિદ્યાર્થીઓને માટે શ્રેષ્ઠ નિવાસી શાળાની વ્યવસ્થા, રક્ષા શક્તિ સ્કૂલ્સ, ધોરણ 6 થી 12ના કુલ 5,000 વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત નિવાસી સૈનિક શાળામાં પ્રવેશ. ખૂબ સુંદર. આજના દિવસે ગુજરાત રાજ્યના 28 જેટલા શ્રેષ્ઠ અને પ્રતિભાવંત શિક્ષકોને બિરદાવવાનો અવસર આવ્યો. સાથોસાથ ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે અમલમાં મૂકવામાં આવેલ ઐતિહાસિક અને ક્રાંતિકારી પહેલ એટલે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, સાથે જ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના. આ યોજનાઓનો બહોળો પ્રતિસાદ ગુજરાતભરમાંથી મળી રહ્યો છે. ગત વર્ષે યોજાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના માધ્યમથી પસંદ કરાયેલા રાજ્યના જુદા જુદા જિલ્લાના પ્રતિભાવંત વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવશે. તો આવો રાજ્યના 28 જેટલા શ્રેષ્ઠ શિક્ષકો અને 10 જેટલા પ્રતિભાવંત વિદ્યાર્થીઓને મુખ્ય મંચ પર બોલાવીએ. સૌ પ્રથમ વિનંતી કરીએ છીએ. મિત્રો, ગુજરાત રાજ્યની અપ્રતિમ અસ્મિતાને સદૈવ ઝળહળતી રાખવા માટે, રાજ્યની પ્રગતિની પ્રેરણા માટે આપણા પથ પ્રદર્શક, રાજ્યના સુશાસક, નિરામય ગુજરાતના પ્રણેતા, ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર આવકારીએ. પ્રસન્નતા વ્યક્ત કરવા માટે જોરદાર તાળીઓ સાથે એમને આપણે આવકારીએ. શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના સન્માનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મારા સાથી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, પ્રફુલભાઈ પાનસેરિયા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, શિક્ષણ નિયામક શ્રી MI જોશી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, એવોર્ડ વિજેતા શિક્ષક મિત્રો, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. શિક્ષકો છે એટલે બધા ડિસિપ્લિનમાં છે. રાજ્યપાલ શ્રી એ કીધું કે પહેલા આપણે આજે પ્રવચન છે પૂરું કરીને પછી પારિતોષિક આપીએ. બધા અહીંયા આવી ગયા હતા એટલે મેં કીધું કે આ તો આવી ગયા છે એટલે મેં કોઈ અપાઈ દઈએ, પણ એમની મેસેજ ત્યાં સુધી પહોંચી ગયો એટલે પાછા એમને બેસાડે. પણ એમ કે બધું ડિસ્ટર્બન્સ ના થાય એટલે મેં કીધું શિક્ષકો છે કશું ડિસ્ટર્બ નહીં થાય, ફટાફટ બધું બતાવી દેશે. શિક્ષકો નિયમ પડાવતા હોય તો એ લોકો તો પાડે જ ને, એમ એટલો વિશ્વાસ છે મને પાકા પાયે. મેં શિક્ષકો સાથે કામ કર્યું છે સ્કૂલ બોર્ડમાં. અહીંયા તો અમદાવાદના વધારે હશે ને શિક્ષકો, આજે આયા હશે ને. વિશ્વ નેતા ને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 21મી સદીને જ્ઞાન વિજ્ઞાનની સદી કહી છે અને આ સદીનું નેતૃત્વ ભારત કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
એવું નેતૃત્વ કરવા સક્ષમ અને સજ્જ પેઢી તૈયાર કરવાનું દાયિત્વ નિભાવતા ગુરુવર્ય શિક્ષકોના ગૌરવ સન્માનનો આજે દિવસ છે. આજે દેશ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમના જન્મ દિવસે ભાવાંજલિ આપી રહ્યો છે. રાધાકૃષ્ણનજીની શિક્ષણ ક્ષેત્રની ઉત્તમ સેવાઓ આપણને સૌને વર્ષોથી પ્રેરણા આપતી રહી છે. ભારતના ભાવિનું ઘડતર કરી રહેલા શિક્ષકોની કાર્યનિષ્ઠા અને યોગદાનના યથોચિત સન્માનનો આજનો અવસર રાજ્યના 28 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી આજે સન્માનિત કરવાના છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે શિક્ષણ બનાવે કંકરમાંથી શંકર. શિક્ષકની ભૂમિકા અને દાયિત્વ વ્યક્તિત્વને પ્રકાશ બતાવી તેજોમય બનાવે છે. મા બાપ જન્મ આપે અને શિક્ષક જીવન આપે એટલે જ કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ સાંદીપની ઋષિ, વિશિષ્ટ ઋષિ, વિશ્વામિત્રી, દ્રોણાચાર્યજી, રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુજનો પાસેથી જ્ઞાન વારસો મેળવીને ભગવાન રામચંદ્ર, શ્રી કૃષ્ણજી, સ્વામી વિવેકાનંદજીનું જીવન ઘડતર થયાના દ્રષ્ટાંતો છે. સામર્થ્યવાન ગુરુ જ્ઞાન અને શિક્ષા દીક્ષાથી ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે છે. આજે એવા જ કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્ય પારિતોષિક આપીને સન્માન કરવાની આજે તક છે. રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત સૌ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપના ઉત્કૃષ્ટ યોગદાનની આ યાત્રા એવોર્ડ સુધીની સીમિત યાત્રા નથી. ડોક્ટર રાધાકૃષ્ણજીએ રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ પહોંચ્યા પછી પણ પોતાના શિક્ષકનો આત્મા જાગૃત રાખેલો. શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય, આરામ પણ ન લે, કેમ કે તેની રગોમાં શિક્ષકત્વ પડ્યું છે. વિદ્યાર્થી મોટા ભાગનો સમય તમારી સાથે વિતાવે છે, એટલે શિક્ષક તરીકે તમારી જવાબદારી વિશેષ છે. એમાંય આજના બાળકોમાં તો ભરપૂર જિજ્ઞાસા વૃત્તિ, નવું જાણવાની તાલાવેલી હોય છે, એટલે શિક્ષક તરીકે તમારે પણ એટલી જ સજ્જતા કેળવતી રહેવી હોય છે. આપણી પાસે વલભી, તક્ષશિલા, નાલંદા જેવી પ્રાચીન વિદ્યાપીઠની જ્ઞાન વિરાસત છે. આજની પેઢી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગૂગલ ગુરુના સહારે અદ્યતન વૈશ્વિક જ્ઞાન પ્રવાહમાં પણ અપડેટ રહે છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ વિરાસત બી વિકાસ બીનો મંત્ર આપણને આપ્યો છે. આપણે શિક્ષણ વ્યવસાયને નિરંતર પ્રાણવાન બનાવવા એ બેયનો સમન્વય કરવાનો માર્ગ લીધો છે. વિદ્યાર્થીઓને શિક્ષણ અને શિક્ષક પ્રત્યેનો આદર, શિક્ષક મિત્રનું સમર્પણ અને શિક્ષક વિદ્યાર્થી વચ્ચે પોતિકાપણું, અપનાપન, આ ત્રણેયની ત્રિવેણી સમયાનુકૂળ શિક્ષણ વ્યવસ્થાને નવી ઊંચાઈ આપશે એવો મને વિશ્વાસ છે. આવતીકાલની પેઢીને વિશ્વ સમકક્ષ બનાવવા અનેક આયામો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિકસિત ઉજ્જવળ ભારતના નિર્માણમાં ઉદ્દીપક બની છે. ગુજરાતને તો આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનનો 2 દાયકાથી વધુનો લાભ મળ્યો છે. રાજ્યમાં શિક્ષણની દિશા બદલવા તેમણે કન્યા કેળવણી અભિયાન, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા જન આંદોલનો ચલાવીને ખાસ કરીને દીકરીઓના અભ્યાસની ચિંતા કરી છે. શિક્ષકોની સજ્જતા કેળવવા અને વૈશ્વિક પ્રવાહ અનુરૂપ શિક્ષણથી સતત અપડેટ રાખવા આઈઆઈટીની પણ પહેલ ગુજરાતમાં થઈ છે. વડાપ્રધાનશ્રી કહે છે કે ગુજરાત હંમેશા શિક્ષણ ક્ષેત્રે અનોખા અને મોટા પ્રયોગો સાથે અમૃતકાળ માટે અમૃત પેઢીની રચના કરવામાં અગ્રેસર રહેશે. શિક્ષક સમુદાયનું આ માટેનું ખૂબ જ મહત્વનું પ્રદાન છે એમ હું ચોક્કસપણે માનું છું. 2047માં આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યારે વિકસિત ભારતના નિર્માણનો
શ્રી નરેન્દ્રભાઈનો સંકલ્પ છે. આજનો વિદ્યાર્થી 2047ના વિકસિત ભારતનો ભાગ્ય વિધાતા બને તેની જવાબદારી આપ સૌ શિક્ષક સમુદાય પર છે. સમાજ જીવનમાં મૂલ્યનિષ્ઠ ઘડતરનું અને રાષ્ટ્ર નિર્માણનું ઉમદા કાર્ય તમારા આ પ્રોફેશનમાં છે, તેને આપ સૌ સુપેરે અદા કરી રહ્યા છો અને કરતા રહેશો. ફરી એકવાર એવોર્ડ વિજેતા શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌ માટે તમે પ્રેરણારૂપ બનો તેવી શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ટીમ ગુજરાતના સંવાહક થઈ શિક્ષણની નવચેતનાને નવતર અભિગમો દ્વારા વિકસાવવા તથા સમાજના ઐક્યની સ્થાપના કરતું આપનું પ્રેરક પ્રવચન પ્રેરણારૂપ છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી, આપનો ખૂબ 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 આભાર. जीवन के हर अंधेरे में रोशनी दिखाते हैं आप, बंद हो जाए सब दरवाजे नया रास्ता दिखाते हैं आप, सिर्फ किताबी ज्ञान नहीं जीवन जीना सिखाते हैं आप. ऐसे गुरुजनों को वंदन करते हुए कृषि परंपरा और ऋषि परंपरा में जिनका प्रेम अनन्य है, भारतीय संस्कृति में जिनका लगाव हृदय से जुड़ा हुआ है, प्राकृतिक कृषि एवं मूल्यलक्षी शिक्षा में उनकी संवेदना बहुत रही है, ऐसे श्रेष्ठ अध्यापक एवं राज्य के सम्मानीय राज्यपाल महोदय आचार्य देवव्रत को इस पावन अवसर पर सादर आमंत्रित करता हूं. अपनी प्रसन्नता व्यक्त करने हेतु बहुत तालियों के साथ आमंत्रित करते हैं. ओम. असतो मां सद्गमय, तामसो मां ज्योतिर्गमय, मृत्युर्मां अमृतम गमय. ओम शांति. श्रेष्ठ शिक्षक राज्य पुरस्कार अर्पण समारोह में उपस्थित गुजरात के लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी, शिक्षा मंत्री गुजरात माननीय श्री डॉक्टर कुबेर भाई डिंडोर जी, राज्य शिक्षा मंत्री गुजरात राज्य माननीय श्री प्रफुल्ल भाई पानसेरिया जी, महापौर अहमदाबाद महानगर पालिका आदरणीय बहन श्रीमती प्रतिभाबेन जैन जी, माननीय श्री मुकेश कुमार जी, प्रधान सचिव प्राथमिक एवं माध्यमिक शिक्षा माननीय श्री डॉक्टर महेश कुमार जोशी जी, निदेशक प्राथमिक शिक्षा, गुजरात के सभी सम्मानित, जिनको मैं अपने परिवार का हिस्सा मानता हूं, ऐसे सभी सम्मानित शिक्षक भाई और बहनों, आजकल मेरा परिचय एक किसान के रूप में होने लग गया है, लेकिन वास्तव में सही बात यह है कि 21 वर्ष की आयु में मैं कुरुक्षेत्र के गुरुकुल का प्रधानाचार्य बनाया गया था और 35 वर्ष तक लगातार उस आवासीय शिक्षण संस्था में मैं बच्चों को पढ़ाने का ही काम करता रहा. ऐसा एक गुरुकुल जिसको माननीय मुख्यमंत्री जी ने भी देखा है, हर्षद भाई पटेल जी सामने बैठे हैं, जो विद्यापीठ के वाइस चांसलर हैं, ये सब लोग वहां जाके आए हैं. एक जमाना था जब वहां कोई बच्चे नहीं भेजता था. मैं इसलिए 21 वर्ष की आयु में प्रधानाचार्य बना कि मैं बहुत योग्य था, ऐसी बात नहीं थी. असली बात ये थी कि वहां कोई आने को तैयार ही नहीं था. टूटी फूटी जगह थी, दीनहीन गांव के बेचारे गरीब बच्चे आते थे, फीस तक देते नहीं थे. उनके लिए दिन में मैं बच्चे पढ़ाता, रात को मैं उनके लिए गेहूं चावल दान में मांग के लाता. ये काम मैं करता था. पुरानी भवन थे, टूटे फूटे थे, कोई व्यवस्था नहीं थी, लेकिन एक शिक्षक यदि ईमानदारी से
समर्पण भाव से अपने कर्तव्य का पालन करता है तो कितना बड़ा समाज में परिवर्तन आ सकता है। इसका उदाहरण वही संस्था जो 40-45 बच्चों के साथ मुझे सौंपी थी, वो एक ट्रस्ट की संस्था थी। आपकी तरह मैं उसमें कर्मचारी था, लेकिन मैंने उसके भवनों के निर्माण के लिए लोगों से मांगा और बच्चों की भलाई के लिए, उनकी शिक्षा के लिए, उनके शारीरिक स्वास्थ्य के लिए सभी तरह का प्रबंध करने का इतना प्रयास हुआ कि उसी संस्था में जहां कोई बच्चे नहीं भेजता था, इस समय उसमें 19 प्रांतों के 1600 बच्चे आवासीय रूप से पढ़ते हैं। और मेरे आदरणीय शिक्षक भाई और बहनों, इस समय अभी इस साल की मैं बात कर रहा हूं जो चल रहा है 2024, पीछे की अलग है। इस 6 महीने में मेरे 17 बच्चे एनडीए ज्वाइन कर चुके हैं और उनमें 7 बच्चे नीट में गए हैं और 4 बच्चे आईआईएम में गए हैं, आईआईटी में, और एनआईटीज में तो लगभग 25 बच्चे गए हैं। तो एक सिंगल बच्चे की भी वहां सेकंड क्लास नहीं होती। टोटल संख्या जो +2 में होती, 12वीं में पास आउट जो होते हैं, 10th में जो होते हैं सीबीएसई बोर्ड में, उनमें 60% बच्चे हमारे 90% से ऊपर अंक प्राप्त करते हैं। तो ये बड़ाई नहीं, मैं परिवार में आया हूं, आप मेरे परिवार का हिस्सा हैं, आपकी शक्ति अपरंपार है और हम कितने सौभाग्यशाली हैं। अन्य लोगों को क्या काम मिले हैं? किसी को कोई मशीन बनाने का काम की मिला है, किसी को कपड़े बनाने का मिला है, किसी को भवन बनाने का मिला है, किसी को कोई और चीज बनाने का मिला है, लेकिन मेरे राप को कौन सा काम मिला है? जो इस दुनिया का सबसे श्रेष्ठ प्राणी है मनुष्य, उसके निर्माण की जिम्मेदारी मेरे और आपको मिली। सबसे बड़ा काम, शिक्षक से बड़ा पवित्र कर्म दुनिया में दूसरा कोई नहीं है। सबसे पवित्र कर्म है, क्योंकि ये जितनी बड़ी विशाल ब्रह्मांड और सृष्टि है, इसका मूल उपभोक्ता तो मनुष्य है। वो जितना महान होगा तो ये दुनिया महान बन जाएगी, उसकी सोच नीचे जाएगी तो ये बहुत नुकसान में जाएगा। माननीय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने गुजराती में एक पुस्तक लिखी है और उसमें 2-3 लाइन किसी शिक्षक के लिए बताई है। और उन्होंने क्या लिखा उसमें कि एक मैकेनिक अपने कर्तव्य का ठीक ढंग से निर्वाह नहीं करता तो उसके द्वारा बनाए जाने वाली मोटर खराब हो जाएगी। एक बस का ड्राइवर ईमानदारी से, निष्ठापूर्वक अपनी ड्राइविंग का काम नहीं करता तो 50-60 लोगों की जान ले सकता है। लेकिन एक शिक्षक यदि अपने कर्तव्य का पालन नहीं करता तो वो पूरे परिवार, समाज और राष्ट्र के लिए सबसे बड़ा घातक सिद्ध हो सकता है, सबसे बड़ा। मेरे और आपके हाथ में, जैसे डिंडोर जी ने कहा, निर्माण भी है और विध्वंस भी है। भाई और बहनों, मैं आवासीय शिक्षण संस्थाओं में रहा। इस समय हमारे एक गुरुकुल नहीं 5 हैं। इस समय मेरे पास 5000 बेटे और बेटियां आवासीय रूप से पढ़ते हैं और उनमें पढ़ाते हुए मैंने बहुत एक्सपेरिमेंट किए। 2 प्रकार का ज्ञान होता है। एक होता परिचयात्मक, जानकारियां देना,
ऑक्सीजन और हाइड्रोजन से पानी बनता समझा दिया। एक होता ज्ञान, एक होता है अहिंसा, शब्द दे दिया, भाई किसी को कष्ट ना देना, सत्य सत्य बोलना, अस्तेय चोरी ना करना। लेकिन ये तो जानकारी है शब्दों की। असली ज्ञान जब उभर करके आता है जब पढ़ाई गई अहिंसा जीवन का अभिन्न अंग बन जाती है। सत्य जब एक व्यक्ति के जीवन का आभूषण बन जाता है। यन मनसा मनुते तद वाचा वदति, यद वाचा वदति तत् कर्मणा करोति। विद्या तब रूप देती है जो मन में है वो वाणी में आए, वाणी में हो कर्म में आए। यदि ये नहीं हो पाता तो ये जानकारियां हैं, उसका समाज में परिवर्तन और सुख में वातावरण बन पाएगा, कोई संभावना नहीं होती। आज हमारी जो अंग्रेज काल के बाद मैकाले ने जो शिक्षा नीति बनाई वो जानकारियों की शिक्षा है। उसमें आध्यात्म जो भारतीय चिंतन सही अर्थों में मानव को मानव बनाना था, वो पक्ष हमारा बहुत अछूता रह गया। भाई और बहनों, इस देश में शिक्षक का कैसा लोगों के दिलों में स्थान होता था। एक मैं आपको उपनिषदों की घटना सुनाता हूं। महर्षि उद्दालक अपने साथी ऋषियों के साथ अश्वपति कैकेय जो राजा थे उनके राज्य में घूमते हुए विचरण करते हुए आ गए। ये अश्वपति कैकेय कौन थे? ये थे कैकेयी के पिता। कैकेय प्रदेश जो कश्मीर जो आज है, ये बहुत बड़े ऋषियों की भूमि और बहुत बड़े बड़े साहित्यकार, यशस्वी विद्वान वहां पैदा हुए। तो राजा अश्वपति कैकेय के राज्य में जब ये ऋषि उद्दालक आदि पहुंचे तो लोगों से राजा तक जानकारी पहुंच गई कि आपके राज्य में अमुक अमुक ऋषि आए हुए। तो अश्वपति राजा की प्रसन्नता की सीमा न रही। उन्होंने अपने एक वरिष्ठ मंत्री को अपना संदेश देकर के ऋषियों के पास भेजा और क्या कहा कि हे ऋषियों, मंत्री गया, राजा अश्वपति ने अपने राज्य में आपके आगमन पर हार्दिक अभिनंदन और स्वागत के लिए मेरे को भेजा और साथ में उनका निमंत्रण है कि ऋषियों को मेरी ओर से निमंत्रण दो कि आज मेरा आतिथ्य स्वीकार करें, मेरे यहां का भोजन प्रसाद ग्रहण करें, हम सबको बहुत खुशी होगी। मंत्री ने जाकर राजा का संदेश ऋषियों को दे दिया। ऋषियों ने सुनकर के कहा, हमारी ओर से राजा का अभिनंदन करना, धन्यवाद करना। उन्होंने हमारी अपने राज्य में इतनी चिंता की। लेकिन ऋषियों ने कहा कि हम राजा के घर का अन्न ग्रहण नहीं करेंगे। क्यों नहीं करोगे? तो ऋषि कहते हैं कि राजा कई बार प्रजा से टैक्स लेता है, कई प्रकार की दंडनीय व्यवस्था करता है, तो उसमें चाहते अनचाहते कई बार गलत हो जाता है। और ऐसे यहां का अन्न यदि हम खाएंगे तो उससे हमारा आत्मा दूषित हो जाएगा। हम आत्मधन के धनी लोग हैं, हमारी ओर से उनका धन्यवाद कर देना, लेकिन हम राजा के घर का अन्न स्वीकार नहीं करेंगे। ये बात ऋषियों ने कही मंत्री को। मंत्री जी ने आकर संदेश दे दिया अश्वपति राजा को। कहा, आपकी ओर से मैंने ऋषियों का स्वागत तो कर दिया, लेकिन आपका अन्न ग्रहण करने का प्रस्ताव उन्होंने स्वीकार नहीं किया। क्यों नहीं किया? ये सारी बात सुना दी। राजा के घर का अन्न
पाप का न होता, ये सोच करके मेरा अन्न स्वीकार नहीं किया। भाइयों और बहनों, ध्यान से सुनना इस बात को। मैं अश्वपति महाराज घोड़े की पीठ पर बैठ करके जंगल में गया, ऋषियों के चरणों में प्रणाम किया और कहा, आप मेरा अन्न इसलिए नहीं कर रहे कि मेरा अन्न पाप का अन्न होगा? कि हाँ राजन, यही कारण है, तुम्हारी गलती नहीं। राजतंत्र बहुत बड़ा है, कई तरह के लोग होते हैं, बहुत व्यवस्थाएं आपको करनी पड़ती हैं, अनजाने जाने हो जाता है, लेकिन हम दुनिया से विरक्त होकर आत्मा और परमात्मा के ध्यान में लगे हैं, इसलिए बुरा न माने, हम अन्न ग्रहण नहीं कर पाएंगे। मेरे प्यारे शिक्षक बंधु, उस समय राजा अश्वपति महर्षि उद्दालक और साथियों को चैलेंज करते हुए एक बात कहते हैं, न में स्तेनो जनपदे न कदरियो न मद्यपा नाना हिताग्निर्विद्वान ना स्वरी स्वरिणी कुता। हे ऋषियों, मेरा जो राज्य है ना, जितने भूभाग पर अश्वपति का राज्य है, उसमें तुम जैसे जो शिक्षक हैं, तुम जैसे आचार्य जो मेरे हैं, और जिनके गुरुकुलों में मेरे बच्चे पढ़ते, मेरे प्रदेश के एक घर का बेटा बेटी पढ़ता है, उनको मेरे शिक्षकों ने इतना तरासा है, इतना आत्मसात ज्ञान को कराया है कि जो चिंता आप कर रहे हैं वो करने की जरूरत नहीं, क्योंकि मैं घोषणा पूर्वक कह सकता हूं, नैमेस्तेनो जनपदे, मेरे पूरे राज्य में ढूंढने से भी कोई व्यक्ति चोर नहीं मिलेगा। न कदरियो, मेरे पूरे राज्य में ढूंढने में भी आपको कोई कंजूस मक्खी चूस नहीं मिलेगा। राजा बोलता है, न कदरियो न मद्यप है, मेरे पूरे राज्य में कोई आपको शराबी नशेड़ी नहीं मिलेगा। राजा बोल रहा, मद्यप नाना हिताग्निर, मेरे पूरे राज्य में एक घर भी आपको ऐसा नहीं मिलेगा जिसमें प्रातः सायकाल अग्निहोत्र के कारण घरों की छतें काली न हो गई हूं। ये बोलता राजा। आगे क्या कहता है, अविद्वान, ढूंढने से भी मेरे पूरे प्रदेश में एक भी अनपढ़ व्यक्ति नहीं मिलेगा, क्योंकि मेरा काम मेरे शिक्षकों ने किया है। और अगली बात कहता है, ना स्वरी स्वरिणी कुता, एक भी दुराचारी चरित्रहीन पुरुष नहीं मिलेगा, तो महिला का तो सवाल ही पैदा नहीं है। ऐसे प्रदेश का संचालन मैं करता हूं, तो मेरा अन्न पाप का अन्न कैसे हो सकता है, ये बताओ। ऋषि झुक गए, गलती स्वीकार की, राजा के साथ चल करके उनके घर का भोजन स्वीकार किया। भाई और बहनों, जब आपस में उनकी मंत्रणा हुई तो उन्होंने यही बोला कि ये जो स्थिति मेरे प्रदेश की है, मेरे राज्य की, मेरी प्रजा की है, इसमें सबसे बड़ा योगदान मेरे शिक्षक वर्ग का है, मेरे आचार्य वर्ग का है। मेरे यहां जो बच्चा पैदा होता है, 6 वर्ष के बाद मां बाप उसके घर में रख ही नहीं सकते, ये हमारा आदेश है। हर मां को अपनी बेटी की उंगली पकड़ करके जंगलों के उनके गुरुकुल में बेटी को सौंपना है। हर बेटे को पिता उंगली पकड़ करके बेटों के गुरुकुल में छोड़ के आता है, और वहां उनके संरक्षण में इस प्रकार की विद्या दी जाती है जिससे बालक का भौतिक, आध्यात्मिक, नैतिक समग्र विकास होता है। शिक्षक भाइयों, विद्या किसे कहते थे? या विद्या सा विमुक्तये। विद्या क्या है? जो आदि दैविक, आदि भौतिक, आध्यात्मिक 3 प्रकार के ताप हैं, दुख हैं दुनिया में। ये विषय लंबा है, समय अभाव है। इन
तीनों प्रकार के आदि दैविक, आदि भौतिक, आध्यात्मिक दुखों से दूर जो करा दे और व्यक्ति को परम सुख की प्राप्ति कराए, इस धरती पर रह करके भी आदमी परम सुखी हो और आत्मिक रूप से भी परम सुखी हो और भौतिक रूप से भी बहुत समृद्ध उन्नत हो, दीनहीन भिखारी ना हो, ऐसी व्यवस्था जो दे उसका नाम विद्या होता है। और इस विद्या का प्रचार कैसे होता था? इस विद्या का प्रचार जब मां और पिता बेटे बेटी को आपके चरणों में सौंपने जाते थे तो वहां उपनिषदों में गजब का वर्णन है। वहां शिष्य गुरु के चरणों में बैठता था और एक शब्द बोलता था, हे आचार्य। उस समय प्राचीन भारत में ये जो टीचर वीचर नाम ये हमारा नहीं होता था। टी चाय चर मैंने पीर चले गए, ये नहीं होता था। उस समय आचार्य शब्द होता था। आचार्य कस्मात निरुक्त शास्त्र में वहां पर पूछा आचार्य किसे कहते हैं? वहां लिखा आचारम ग्राह्यतीति आचार्य। एक शिक्षक को आचार्य क्यों कहते हैं? कि वो जिस शिष्य को स्वीकार कर लेता था, माता पिता से उसके बेटा बेटी को लेने के बाद माता पिता को निश्चिंत कर देता था और उस बालक के समग्र चहुमुखी विकास के लिए जिम्मेदारी लेता था, आचार की शिक्षा देता था, उसका नाम आचार्य होता था। और उस आचार्य को जब माता पिता बच्चे को लेके जाते थे ना आपके पास गुरुकुलों में, क्या तरीका था, पद्धति देखो क्या थी, क्या प्रतीक थे उन लोगों के। एक हाथ में तो माता पिता की उंगली होती थी छोटे बच्चे की और एक हाथ में 3 समिधाएं होती थी। समिधाएं किसे कहते हैं? जो यज्ञ में प्रयोग करने वाली लकड़ी है उसको समिधा बोलते हैं और वो बिल्कुल सीधी होती थी, टेढ़ी मेढ़ी नहीं होती थी, 8 अंगुल की होती थी। एक हाथ में बच्चे को वो दी जाती थी और वो बालक गुरुकुल में जाकर माँ बाप समझा के ले जाते थे, बेटे अब तेरी शिक्षा होगी शुरू, अब तू गुरुओं के चरणों में जा रहा है, आपने गुरु का चरण छू के अभिवादन करना। और क्या बोलता था? ये जो समिधा थी ना उसके हाथ में 3 लकड़ी, ये बालक आपके गुरु के चरणों में रखता था और नमन करता था और क्या कहता था? हे आचार्य तव अग्नि ही। आचार्य का शिक्षक का नाम एक नाम अग्नि होता था। अग्नि, अग्नि किसे कहते हैं? जो प्रकाश करती है, अंधकार को मिटाती है, जो पवित्रता का प्रतीक है, जो अंधेरे को नष्ट करता है। गु नाम अंधेरे का, रू नाम प्रकाश का। जो अपने शिष्य को अंधेरे से निकालकर प्रकाश की ओर ले जाए, ज्ञान की ज्योति की ओर ले जाए, उसको गुरु बोलते थे। तो ये बालक क्या कहता था? हे आचार्य तब अग्नि। ध्यान से सुनना इस बात को, तुम अग्नि स्वरूप हो और मैं कैसा हूं? ये जो समिधा है ना, मैं ऐसा हूं। ये समिधाएं बिल्कुल सीधी हैं, मेरा जीवन भी सीधा साधा है, ये टेढ़ी मेढ़ी नहीं है, मेरा जीवन टेढ़ा मेढ़ा नहीं। मैं तो 6 ही साल का हूं। बच्चे को बच्चा क्यों कहते हैं? कि वो सारी बुराई से बचा हुआ है, इसलिए वो बच्चा है। तो वो बालक अपने आप को गुरु के चरणों में इन समिधाओं को रख के कहता, गुरु जी मैं जैसे समिधा है ना वैसा ही हूं, बिल्कुल सीधा साधा हूं, बिल्कुल सरल हूं, बिल्कुल टेढ़ा मेढ़ा नहीं हूं, बुराई से बचा हुआ हूं, ये समिधाएं जैसी वैसा मैं हूं। लेकिन ध्यान करो, ये लकड़ियां, ये समिधाएं जलने की क्षमता रखती हैं, इनमें जलने की क्षमता है,
लेकिन ये कब जलेंगी? जब तुझ अग्नि स्वरूप आचार्य का संपर्क इनको मिलेगा। एक जलता हुआ विद्या का चिराग हो आप। मैं जलने की क्षमता तो रखता हूं, बढ़ने की क्षमता रखता हूं, विद्या प्राप्त करने की क्षमता रखता हूं, आपकी तरह ज्योतिषमान होने की क्षमता रखता हूं, लेकिन कब होऊंगा? जैसे इस समिधा को अग्नि मिलेगी तो जलेगी, नहीं मिलेगी तो नहीं जल पाएगी। मैं भी माता पिता को छोड़कर तेरे चरणों में आया हूं गुरुजी। तुम विद्या का पुंज हो, तुम प्रकाश हो, तुम अग्नि स्वरूपा हो, इसलिए मैं समिधारू बालक आप आचार्य के चरणों में अपने को ऐसे समर्पित करता हूं जैसे हवन यज्ञ की अग्नि में समिधा अर्पण करके वो प्रज्वलित हो जाती है। हमारा ये लोगों के दिलों में स्थान होता था। हम आचार्यों को, हम शिक्षकों को आचार्य देवो भव बोलते हैं। वो देवता है। क्यों देवता है? अध्यापक वो है जो स्वयं, वो चिराग जो स्वयं जलकर अन्य को प्रकाश देने का काम करता है। मेरे और आपके ऊपर बहुत बड़ी जिम्मेदारी है। मेरे शिक्षक भाइयों, लंबी बात न करते हुए 35 वर्ष एक आवासीय शिक्षण संस्था में रहकर मैंने बड़े एक्सपेरिमेंट किए और मेरा अनुभव ये रहा कि बच्चा भाषण से नहीं सीखता। बच्चा भाषण से नहीं सीखता, बच्चा देख करके सीखता है। मैं कैसे उठता हूं, कैसे बैठता हूं, कैसे बोलता हूं, क्या व्यवहार करता हूं, क्या मेरी योग्यता है, ये सब चीज बालक बहुत बड़ा मनोवैज्ञानिक है, बहुत बड़ा साइकोलॉजिस्ट है। वो एक एक चीज हमारी समझता। और मैं इस बात को अक्सर देखता हूं, हम जितने मेरे सहित आप बैठे हैं ना, एक नाम तो हमारा माता पिता ने दिया हुआ है और एक बच्चों का भी निकाला हुआ है। हाँ या ना? सबका नाम है जितने बैठे हो मेरे सहित। वो उनका नाम हमारे, क्यों साहब वो पूरा नाम जो निकालते वो हमारे पूरे चरित्र को देख करके प्रकट करते हैं। कौन ऐसा नहीं है वो सबसे नफरत, श्रद्धा का केंद्र वो गुरु होता उनके प्रति। वो समझते इस बात को कि कौन गुरु मेरे प्रति परम वैभव की कामना करता है, मेरी उन्नति प्रगति की करता है, कितना समर्पित है। वो सब कुछ इस बात को समझते हैं। अंतिम अगली बात, ये कभी मत सोचिए कि बच्चे को कुछ नहीं पता। मेरी, आपकी और माता पिता की, मैं माता पिता को भी निवेदन करता हूं, और हम जितने बैठे माता पिता भी हैं, हम शिक्षक भी हैं। बहुत बड़ी गलती हमसे एक होती है, ये सोच करके कि इतना छोटा बालक है, बोलना ये जानता नहीं, चलना अब ये सीखा नहीं, इसको क्या पता है, इसको कुछ नहीं पता, ये तो अबोध है। यही सबसे बड़ी गलती मेरे आपसे होती है। सिगमंड फ्रायड मनोविज्ञान का बहुत बड़ा प्रवर्तक हुआ है। वो कहता है कि जिस समय एक बालक मां की गोदी में लेटा हुआ मस्ती में पैर का अंगूठा चूस रहा होता है, उस समय जो संस्कार विचार उस बच्चे को मिलते हैं, वही विचार उस बालक के भविष्य के निर्माण करने वाले होते हैं। मेरे शिक्षक भाइयों, मैंने ये पंक्ति जब पढ़ी सिगमंड फ्रायड की, मेरी मां जिंदा थी। मैंने अपनी मां से पूछा, मां ये बालक कभी पैर का अंगूठा चूसता है? मां ने कहा बिल्कुल, जब छोटा होता ना, बहुत मां की गोदी में लेटा हुआ मस्ती में होता, तब ऐसी हरकतें करता। क्यों मेरी बहनों, करता कि नहीं? करता है। वो अंगूठा चूसने का मतलब नहीं है। सिगमंड फ्रायड ने खोज की कि उस अवस्था में भी
बालक एक एक माता पिता की हरकत को समझता और जानता है, एक एक को पढ़ता है। और एक और ध्यान करो, बच्चा पैदा होता है ना, दिखाई कई सप्ताह को बाद शुरू होता उसे। पैदा होते बच्चे को आंख से दिखाई नहीं देता, ध्यान करो। जो बच्चा पैदा हुआ उसको आंख से दिखाई नहीं देता, उसके आंख में रोशनी नहीं होती, वो तो कई सप्ताह पैदा होने के बाद आंख में रोशनी आती है। लेकिन मां के गर्भ में 7 महीने का बच्चा भी आपके घर की एक एक हरकत को अंदर से समझ रहा है। गर्भस्थ बच्चा, मां बच्चा चलता नहीं गर्भ वाला, मां के चलने में उसका चलना है। गर्भस्थ बच्चा सोता नहीं, मां के सोने में उसका सोना है। गर्भस्थ बच्चा खाता नहीं, मां के खाने में उसका खाना है। बच्चा पैदा होने के कई सप्ताह बाद देखता है, लेकिन सुनता गर्भ में भी है। जिस घर में कलह है, लड़ाई है, खींचातानी है, तनाव है, महाभारत का प्रोग्राम चलता है, वो सारा अंदर उसको समझ में आ रहा है। यही तो अवस्था थी जब अभिमन्यु ने चक्रव्यूह का भेदन करना गर्भ में सीखा था। यही तो घटना थी। तो मैं और आप क्या समझते हैं कि बच्चे को क्या पता है, लेकिन मेरे आदरणीय शिक्षक भाइयों, बच्चे की कैचिंग पावर हम जितने बैठे हैं सबसे ज्यादा तेज है। उदाहरण के रूप में बहुत बढ़िया क्रो एंड क्रो नाम का एक मनोवैज्ञानिक था, उसने रिसर्च करते एक बात कही कि आप समतल धरती पर 2 गड्ढे बनाओ, समतल धरती पर 2 गड्ढे बनाओ, एक गड्ढे को पानी से भर दो, एक को खाली छोड़ दो, और दोनों के बीच में पानी डालोगे तो भरे गड्ढे में जाएगा या खाली में? बोलिए, बोलो जी, खाली में जाएगा ना। क्यों जाएगा? क्योंकि वो तो पहले ही भरा हुआ है, वो तो वहीं जाएगा जो खाली है। तो उसने यही उदाहरण दिया, देखो मैं और आप जब बैठे ना, हमारा तो ब्रेन का गड्ढा भरे हुए पानी के गड्ढे के समान है। हमने तो अब तक इसमें पता नहीं कितने सवाल निकाल दिए। किसी ने घर की चिंता, किसी ने बेटी की शादी की चिंता, किसी ने व्यापार की चिंता, दुकान की चिंता, घर की चिंता, इतने दिमाग में सवाल निकल चुके हैं कि जब एक विचार चलता है तो मेरे आपका दिमाग की कागज इतना भर चुका, उसमें जगह ढूंढनी मुश्किल है उसके लिए। लेकिन बालक एक कोरे खाली गड्ढे के समान, उसका मस्तिष्क बिल्कुल कोरा कागज है। और उसका उदाहरण आप एक 2.5 साल के बच्चे को लो और एक 40 साल के प्रोफेसर साहब को लो, और किस प्रोफेसर को? जो MA, PhD, डीलिट है और बहुत गोल्ड मेडलिस्ट है, पढ़ा लिखा है, दोनों को लो और दोनों को ऐसे देश में भेज दो जहां की भाषा दोनों ही ना जानते हो, तो बताओ पहले भाषा कौन सीखेगा? क्यों सीखेगा जी बच्चा? पढ़े लिखे तो आप हैं, डीलिट तो आप हैं, प्रोफेसर तो आप हैं, इतनी डिग्रियां लिए घूम रहे हैं, वो तो कुछ भी नहीं 2.5 साल का बच्चा। क्यों साहब, मिल गया कि नहीं उत्तर? मिल गया ना। ये जो सोच कि बच्चे को कुछ नहीं पता, उसको हमसे ज्यादा पता है। जिस दिन एक अध्यापक बालक के इस मनोविज्ञान को समझ करके उसके साथ व्यवहार करेगा, पढ़ाई लिखाएगा, तो मेरे प्यारे भाइयों और बहनों, हम बहुत बड़ी विजय प्राप्त कर पाएंगे, मानव निर्माण की बहुत बड़ी विजय प्राप्त कर पाएंगे। निर्माण मानव का सबसे कठिन है लेकिन सबसे जरूरी है।
धरती पर ये खून खराबा, आतंक, लूट खसोट, बेईमाना, दुराचार, भ्रष्टाचार, बेइंसाफी, ये पशु पक्षी जीव जंतुओं के द्वारा नहीं है, ये हम समझदारों के द्वारा है। यदि ये समझदार मनुष्य सही बना दिया जाए, सही अर्थों में इंसान, ऐसा इंसान जो दूसरे के हृदय के स्पंदन को अंदर अनुभव कर सके, जो दूसरे की पीड़ा को अपनी पीड़ा बना सके, जो दूसरे के दुख के आंसुओं को अपनी आंखों से बहा सके, यदि मैं और आप एक बालक को ऐसा सहिष्णु, परोपकारी, दयालु, धर्मात्मा, जितेंद्रिय परोपकारी बना पाए और साइंस टेक्नोलॉजी से परिपूर्ण और अध्यात्म से परिपूर्ण एक ऐसा मानव भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी जिस मेहनत के साथ इस देश को आत्मनिर्भरता की ओर बढ़ा रहे हैं, जैसे इसको विकसित भारत बनाने का मिशन आगे बढ़ा रहे हैं, मैं समझता हूं जिस समर्पण से, जिस मेहनत से, जिस त्याग से रात और दिन वो इस राष्ट्र की समृद्धि में लगे हैं, आप और मैं शिक्षक उनके मिशन के सहयोगी बन जाएं तो भारत को विकसित भारत बनाने से कोई रोक नहीं सकता। एक हम बहुत समृद्ध और विश्व गुरु भारत बना पाएंगे। आज शिक्षक दिवस है, हम लोगों ने आपस में बैठकर के यही चिंतन करना है। आज जिन श्रेष्ठ शिक्षक बंधुओं का चयन हुआ, इनको अभी सम्मानित किया जाएगा, उन सभी को मैं बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूं। और आप जितने बंधु शिक्षक भाई बहन यहाँ हैं, आप भी किसी से कम नहीं। हम अपने स्वरूप को जानें और अपने कर्तव्य को ईमानदारी से पालन करें, इससे बड़ी सेवा दूसरी हो नहीं सकती। दुनिया में कोई माता पिता अपने बच्चे के पालना में किसी पर विश्वास नहीं करता, लेकिन दुनिया में एक ही व्यक्ति पर विश्वास करता, वो शिक्षक है। माँ बाप अपने लाडले बेटे बेटी को किसी के पास नहीं छोड़ते अकेला, लेकिन उंगली पकड़ करके आप और मेरे पास छोड़ के जाते हैं। उनको विश्वास है कि इनके चरणों में बैठकर मेरा बच्चा मेरे से भी अच्छा बनेगा। मेरे और आप पर एक माँ बाप इतना विश्वास करते हैं, तो हमने भूल करके भी उनके उस इच्छा के साथ द्रोह नहीं करना चाहिए, ईमानदारी से काम करना चाहिए। अध्यापक राष्ट्र निर्माता है, अध्यापक परिवार निर्माता है, अध्यापक एक अच्छे समाज का निर्माता है, अध्यापक ही धरती पर सुख शांति का आधार है। वो जैसे इंसान बनाएगा वैसा ही समाज बनेगा। इसलिए मेरे प्यारे शिक्षक भाई बहनों, आज के दिन डॉक्टर सर्वपल्ली राधाकृष्णन जैसे लोग, अब्दुल कलाम जैसे लोग, जिन्होंने अब्दुल कलाम से पूछा, अगले जन्म को मानते नहीं, लेकिन वो गीता का बड़ा अध्ययन करते थे, वो इसमें विश्वास करते थे। पूछा, अगला जन्म तुम्हें मनुष्य का मिले तो क्या बनोगे? कि मैं चाहता हूं मुझे शिक्षक बना दिया जाए, भगवान मुझे शिक्षक बनाए। ये बहुत पवित्र काम है, सबसे अच्छा काम है। तो आप और मेरे को ये जिम्मेदारी ईश्वर कृपा से मिली है। प्रदेश की सरकार रात दिन, सब लोग, पानसेरिया जी से बात होती है, डिंडोर जी से, माननीय मुख्यमंत्री जी के नेतृत्व में शिक्षा के क्षेत्र में प्रदेश में जो गति हो रही है, आधुनिक साइंस टेक्नोलॉजी का जो विकास कर रहे हैं, उसके साथ हम बच्चों को भारतीय जीवन मूल्य से जोड़ करके उनको सही संपूर्ण विकसित मानव बना पाए तो बहुत बड़ी मानवता की सेवा होगी। इन्हीं शब्दों के साथ शिक्षक दिवस पर आप सभी को नमन, सबका स्वागत, सबका अभिनंदन, सबको बधाई। धन्यवाद। बहुत बहुत धन्यवाद। आपके अंतरात्मा में विराजमान शिक्षकत्व को वंदन करते हुए परम सम्मानीय राज्यपाल महोदय आचार्य देवव्रत जी का बहुत आभार व्यक्त करते हैं। અને હવે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ વિધિવત રીતે શરૂ કરીએ છીએ।
મંચાસીન મહાનુભાવોને આગળ આવવા માટે વિનંતી કરું છું અને શ્રેષ્ઠ શિક્ષકોને આપ પારિતોષિક એનાયત કરશો. ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલ મહોદય, માનનીય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ વિભાગના મંત્રી શ્રી, ઓનરેબલ મેયર શ્રી અને મંચાસીન મહાનુભાવોને આગળ આવવા માટે વિનંતી કરીએ છીએ. સૌપ્રથમ ડોક્ટર હેમાંગીબેન વાલજીભાઈ પટેલ, કતપુર પ્રાથમિક શાળા, તાલુકો પાટણ, જિલ્લો પાટણ. તેઓ વિવિધ સંસ્થાઓ દ્વારા એવોર્ડ અને સન્માન પત્રોથી સન્માનિત થયા છે. તેમજ તેમનું એક ભીત સૂત્ર છે, હે બાલદેવ, તારી ઉદાસ આંખમાં સ્વપ્ન ભરી શકું, મારું ગજુ નથી કે તને છેતરી શકું. ખૂબ ખૂબ અભિનંદન. શ્રી દીપ્તિબેન ધીરજકુમાર જોશી, બાલસાસણ પ્રાથમિક શાળા, જોટાણા, જિલ્લો મહેસાણા. ગાંધી વિચારધારામાં માનતા હોય, ગાંધીજીના આદર્શો જીવનમાં ઉતારવા અને આ ગુણો બાળકોમાં પણ ચરિતાર્થ જેઓએ કર્યા છે, આપને ખૂબ ખૂબ શુભેચ્છા. તાળીઓના ગડગડાટથી તેઓના આ કાર્યને આપણે વધાવી લઈશું. ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી અભિવાદિત કરીએ. શ્રીમતી ચંદ્રિકાબેન દબીરભાઈ ખાંટ, આંબા પ્રાથમિક શાળા, સંતરામપુર, જિલ્લો મહીસાગર. જેઓએ સામાજિક ક્ષેત્રે પણ પોતાના તથા અન્ય સમાજ માટે દરેક ક્ષેત્રે માર્ગદર્શન તથા ગરીબ વર્ગના બાળકોને આર્થિક સહાય કરેલ છે, તેમજ તેમની વિવિધ કામગીરીને વિવિધ એવોર્ડ અને પ્રમાણપત્રોથી પણ સન્માનવામાં આવ્યા છે. આપને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ધન્યવાદ. આપના ક્ષેત્રમાં ઉમદા કામ કરી રહ્યા છો. હું વિનંતી કરું છું મંચની નજીક આવવા માટે શ્રી હિરેનકુમાર હસમુખભાઈ શર્મા, પ્રાથમિક શાળા વાવડી, તાલુકો જિલ્લો ખેડા. તેમણે આઈસીટીમાં વિશ્વ કક્ષાએ ટોપ 20માં સ્થાન મેળવેલ છે, તેમજ ઓલ ઇન્ડિયા ચિલ્ડ્રન ઈ કન્ટેન્ટ 2022-2023માં આખા ભારત દેશમાં બેસ્ટ રિસર્ચર તરીકે કાર્ય કરેલ છે. આપને ખૂબ ખૂબ શુભેચ્છા. શ્રી ભારતસિંહ બાદરસિંહ રાઠવા, આપને નજીક આવવા માટે વિનંતી. માળફળિયા વર્ગ, બોગડવા પ્રાથમિક શાળા, દાનપુર, દાહોદ. શિક્ષક તરીકે પોતાની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન શૈક્ષણિક કામગીરીમાં સમર્પણ, તાર્કિક અને પ્રવૃત્તિસભર શિક્ષણના હિમાયતી છે. આપને ખૂબ ખૂબ શુભેચ્છા સહ શ્રી અભિનંદન. વસંતકુમાર ગણપતભાઈ પટેલ, આંત્રોલી પ્રાથમિક શાળા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. આ શિક્ષક માટે ખૂબ તાળીઓનો ગડગડાટ થઈ જાય. વર્ષ 2015 અને 2016માં શાળા કક્ષાએ લોક ભાગીદારીથી સ્કૂલની કાયાપલટ ક્રિયાત્મક સંશોધન જેઓએ હાથ ધરેલ છે. આપને ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન. વિનંતી કરીએ છીએ ડોક્ટર પ્રેમસિંહ કમલાસિંહ ક્ષત્રિય, કુબેરનગર હિન્દી શાળા નંબર 1, કુબેરનગર, અમદાવાદ. ગુણવત્તાસભર શિક્ષણ આપનારા મહાયજ્ઞમાં પોતાની શક્તિ જેઓએ પ્રસ્થાપિત કરેલ છે અને ગુણવત્તાનું ધ્યેય હાંસલ કરવા તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. આપને ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન. ખૂબ તાળીઓનો ગડગડાટ કરીએ. વિનંતી કરીએ છીએ મંચની નજીક આવવા માટે શ્રી દિનેશકુમાર શંકરલાલ પ્રજાપતિ, બાકરોલ પ્રાથમિક શાળા, કાલોલ, જિલ્લો પંચમહાલ. વિદ્યા અમૃત મહોત્સવ અંતર્ગત ઇનોવેટિવ પેડાગોજી પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ વીરગાથા 3.0 અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે ગુજરાત રાજ્યનું અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યું છે. આપને ખૂબ ખૂબ અભિનંદન. શ્રીમતી ઈલાબેન વસંતલાલ પટેલ, ખડકી પ્રાથમિક શાળા, તાલુકો પારડી, જિલ્લો વલસાડ. આપને વિનંતી કરીએ છીએ. શિક્ષકના પવિત્ર વ્યવસાયને ઉજ્જવળ બનાવવા હંમેશા જેઓ પ્રયત્નશીલ રહ્યા છે અને ખંત, મહેનત અને લગનથી બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉમદા કાર્ય કર્યું છે, તેવા શ્રીમતી ઈલાબેનને ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન. તાળીઓના ગડગડાટથી તેઓને વધાવી લઈશું. વિનંતી કરીએ છીએ મંચની નજીક આવવા માટે શ્રી પ્રિયતમાબેન કાભાઈસિંહ કનીજા, દનિયાવી પ્રાથમિક શાળા, તાલુકો જિલ્લો વડોદરા.
તેઓને વર્ષ 2024માં સંત શ્રી મોરારી બાપુના વરદ હસ્તકે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આપને ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન. મિત્રો, તાળીઓનો ગડગડાટ આપણે ચાલુ રાખીશું. ખૂબ ધન્યવાદ. મંચની નજીક આવવા માટે વિનંતી છે શ્રી પન્નાબેન સાકણભાઈ પટેલ, SRP વાવ પ્રાથમિક શાળા, કામરેજ, જિલ્લો સુરત. તેઓની શૈક્ષણિક